હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 11મો પાઠ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ મોકલાવજો. વિડીયોની લિંક પણ શેર કરશો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. એમાં સૌથી પહેલાં આવ્યા છે 1-2 વાક્યના ઉત્તર. MCQ પણ છે, એ આના પછી આવશે, એટલે ખોટી ચિંતા કરતા નહીં કે MCQ કેમ નથી. MCQ બધું જ તમારું સ્વાધ્યાય પોથીમાં આવી જશે. ચાલો તો 1-2 વાક્યના ઉત્તરમાં પહેલું છે કે વિદ્યુત સુવાહક એટલે શું, તેના ઉદાહરણ આપો. તો કે જે પદાર્થમાં પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે એવા પદાર્થને વિદ્યુતના સુવાહકો કહેવાય. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, તાંબુ છે, એને વિદ્યુતના સુવાહક કહેવાય. એમાંથી વીજળી પસાર થઈ શકે. પછી બીજું છે વિદ્યુતનું અવાહક એટલે શું, તેના ઉદાહરણ આપો. તો કે જે પદાર્થ પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી તેવા પદાર્થને વિદ્યુતના અવાહક કહે છે. દાખલા તરીકે રબર, લાકડું અને પ્લાસ્ટિક વગેરે જેવાને. એમાં આપણને શોર્ટ ન આવે અથવા તો એમાંથી વીજળી પસાર થઈ શકે નહીં. પછી ત્રીજું છે જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ સમજાવો. તો કે આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વાહક હોવાથી વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે એટલે કે કનેક્શન કમ્પ્લીટ થઈ જાય છે. આમ વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. પછી આગળ ચોથું, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે શું કરી શકીએ? કે ના, શુદ્ધ પાણી વિદ્યુતનું વહન થતું નથી. એટલે એકદમ ક્લીન આરોવાળું પાણી હોય એમાં વિદ્યુતનું વહન થાય નહીં, એમાં શોર્ટ પણ આપણને આવે નહીં, કારણ કે શુદ્ધ પાણીમાં કોઈ પણ ક્ષારો, ખનિજ દ્રવ્યો હાજર હોતા નથી, એટલે કે આયનોનું વહન થાય નહીં. તેથી તેમાં ધન કે ઋણ આયનો હોતા નથી, તો તેને વાહક બનવા માટે એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરવા પડે. પછી આગળ છે 5મું, દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. તેનું કારણ સમજાવો. કે સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ માત્રામાં ક્ષારો ઓગળેલા હોય છે. આથી તેમાં પીવાના પાણી કરતાં વધારે ધન અને ઋણ આયનો હોય છે. આથી સમુદ્રનું પાણી એ પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે. આમ સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે, એટલે કે વધારે હલે છે. પછી આગળ આવે છે 6થું, આગ લાગી હોય ત્યારે ફાયરમેનને પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેઓ આવું કેમ કરે છે, સમજાવો. તો કે ફાયરમેન આગ ઓલવવામાં જે પાણીનો ઉપયોગ કરે છે તે નિસ્યંદિત પાણી હોતું નથી, એટલે કે આ પાણીમાં થોડા ખનિજ ક્ષારો હાજર હોય છે જે પાણીને વિદ્યુતનું સુવાહક બનાવે છે. આથી આવું પાણી છાંટતી વખતે જો વિદ્યુત પુરવઠો ચાલુ હોય તો પાણી દ્વારા ઇલેક્ટ્રિક શોક લાગવાની સંભાવના રહે છે. આમ થતું અટકાવવા માટે મુખ્ય વિદ્યુત પુરવઠો બંધ કરવામાં આવે છે. પછી 7મું, શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત છે, સમજાવો. એટલે કે વરસાદ પડતો હોય ને કોઈ ઇલેક્ટ્રિશિયન બહારની કોઈ લાઇનનું કે થાંભે ચડીને કંઈ હમું કરવું કરી શકે? તો કે ના, વરસાદનું પાણી વાદળમાંથી વરસતી વખતે નિસ્યંદિત એટલે કે ચોખ્ખું હોય છે, પરંતુ જેમ જેમ તે નીચે આવે છે તેમ તેમાં વાતાવરણમાં રહેલા ક્ષારો, ધૂળના રજકણો અને વિવિધ પ્રદૂષકો ભળે છે. તેથી તે નિસ્યંદિત રહેતું નથી અને પરિણામે તે વિદ્યુતનું કેવું બને છે, સુવાહક બને છે. આથી જો ધોધમાર વરસાદમાં ઇલેક્ટ્રિશિયન બહાર વરસાદમાં મુખ્ય લાઇનની મરામત કરતો હોય તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની સંભાવના રહે છે. આ કાર્ય અસુરક્ષિત બને છે, એટલે આપણને જાન જવાની પણ સંભાવના રહે છે. પછી આગળ આવે છે 8મું, પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદનું પાણી એટલું જ શુદ્ધ હોય છે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે? તો કે જ્યારે વાદળમાંથી વરસાદ સ્વરૂપે પાણી પડતું હોય ત્યારે શરૂઆતમાં નિસ્યંદિત પાણી જેટલું શુદ્ધ જ હોય છે, પરંતુ તે વાતાવરણમાં જેમ જેમ જમીન તરફ આવે તેમ તેમાં વાતાવરણમાં રહેલા ક્ષારો, ધૂળના રજકણો અને વિવિધ પ્રદૂષકો ભળે છે. આથી તે સંપૂર્ણ નિસ્યંદિત રહેતું
નથી. પરિણામે વરસાદી પાણી વિદ્યુતનું સુવાહક બનતા તેનું ચુંબકીય ટેસ્ટરથી પરીક્ષણ કરતા ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું? તો કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેની પાસે રાખેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનો અર્થ વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે, જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહે છે. પછી 10મું છે કે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? તો કે ચુંબકીય સોયનું શું થાય? કોણાવર્તન થાય છે, એટલે કે હાલે છે. પછી 11મું. અમુક મર્યાદા સુધી તાજા ફળો અને શાકભાજી વિદ્યુતનું વહન શા માટે કરી શકે છે? તો કે તાજા ફળો અને શાકભાજીના હાજર એવા વિવિધ ક્ષારોના લીધે તેઓ અમુક મર્યાદા સુધી વિદ્યુતનું વહન કરી શકે છે. પછી આગળ આવે છે 12મું. છે બટેકાના એક ટુકડામાં વિદ્યુત પ્રવાહ થોડા સમય માટે પસાર કરતા એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુત પ્રવાહની કઈ અસરના લીધે બનશે? તો કે બટાકામાં વિદ્યુત પ્રવાહ થોડા સમય માટે પસાર કરવામાં આવે તો એનોડ એટલે કે બેટરીના ધન છેડા એટલે કે પ્લસ છેડા સાથે જોડાયેલ ભાગની આસપાસ લીલાશ પડતો ભૂરા રંગનો ડાઘ જોવા મળે છે. આમ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે. પછી 13મું. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુની યાદી તૈયાર કરો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવેલી. તો કે કારના અમુક ભાગો છે, બાથરૂમના નળ છે, રસોડાનું ગેસ બર્નર છે, સાયકલના હેન્ડલ છે, પૈડાની રીમ છે, કેટલાક આભૂષણો છે અને ટીનના ડબ્બા છે. પછી 14મું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો કે વિદ્યુત વાહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. પછી 15મું. સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો કે સાયકલના હેન્ડલ પર ક્રોમિયમ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે. પછી 16મું. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા પર્યાવરણ માટે જોખમી હોઈ શકે છે અને શા માટે? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા પર્યાવરણ માટે જોખમી હોઈ શકે છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતા વિદ્યુત સુવાહક દ્રાવણો પ્રદૂષણ કરતા છે અને જો તેનો નિકાલ આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જો ન થાય તો પર્યાવરણ માટે જોખમી સાબિત થઈ શકે છે. પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં કીધું છે કે નીચે આપેલ પ્રવાહીનું વિદ્યુત સુવાહક અને વિદ્યુતના મંદવાહકમાં વર્ગીકરણ કરો. મંદવાહક એટલે કે ઓછું વિદ્યુતનું વહન થતું હોય એને મંદવાહક કહેવાય અને સુવાહક એટલે કે વિદ્યુતનું વહન થતું હોય. તો આ તમને નામ આપ્યા છે એનું તમારે વિદ્યુતનું સુવાહક અને મંદવાહકમાં કરવાનું છે. તો પહેલાં વિદ્યુતના સુવાહકમાં શું આવશે? તો કે લીંબુનો રસ છે, વિનેગર છે, નળનું પાણી છે, સોડા છે, દહીંનું પાણી છે, આ સુવાહકમાં આવે. અને મંદવાહકમાં શું આવશે? તો કે દૂધ છે, નિસ્યંદિત એટલે કે ચોખ્ખું પાણી છે, કેરોસીન અને વનસ્પતિનું તેલ. પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે કે નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરતું નથી? તો જવાબ આવશે એ, રબર. પછી બીજું, વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે બલ્બ પ્રકાશિત થાય છે? તો જવાબ આવશે બી, ઉષ્મી અસરના લીધે. પછી આગળ ત્રીજું છે કે બે પ્રવાહી એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તો તમે તારણ કાઢી શકો? તો કે હા. તો જવાબ આવશે એ, પ્રવાહી એ પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે. પછી ચોથું, ખાલી જગ્યાનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી? તો જવાબ આવશે બી, ખાંડનું દ્રાવણ. પછી આગળ આવે છે પાંચમું, વિદ્યુત પ્રવાહને કારણે ખાલી જગ્યા પ્રતિક્રિયાઓ થાય છે? તો જવાબ આવશે ડી, આપેલી તમામ. એટલે કે ઉષ્મી એટલે ગરમ થાય, રાસાયણિક એટલે કેમિકલ અને ચુંબકીય અસર પણ થાય છે. પછી છઠ્ઠું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓ ઉપર તો કે લોખંડ અને ખાલી જગ્યા ઉપર ટીનનું ઇલેક્ટ્રોન પ્લેટિંગ કરાય છે? તો જવાબ આવશે એ, લોખંડ અને ટીન. પછી સાતમું, બુજોના કાકાએ તેમના ગામ નજીક એક ઇલેક્ટ્રોપ્લેટિંગની ફેક્ટરી સ્થાપી છે તો તેમના ફેક્ટરીના કચરાનો નિકાલ ખાલી જગ્યાએ કરવો જોઈએ? તો જવાબ આવશે ડી, સ્થાનિક સત્તા દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે. એટલે કે જ્યાં એમને કીધું હોય ત્યાં કરવો જોઈએ. પછી આગળ આવે છે ખાલી જગ્યા. એમાં પહેલું છે કે નિર્બળ વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા વિદ્યુત બલ્બના સ્થાને એલઈડીનો ઉપયોગ કરવો જોઈએ. એલઈડીનું પૂરું નામ આવે લાઇટ એમિટિંગ ડાયોડ. પછી બીજું, એલઈડીના સાથે જોડાયેલા બંને તારને શું કહેવાય? લીડ્સ કહે છે. પછી ત્રીજું છે ચુંબકીય ટેસ્ટર પરિપથમાં ચુંબકીય સોયનું થતું કોણાવર્તનને વિદ્યુત પ્રવાહના વહનનો નિર્દેશ કરે છે. પછી ચોથું છે ખાંડનું દ્રાવણ એ વિદ્યુતનું અવાહક છે.
પછી પાંચમું છે વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે. પછી છઠ્ઠું, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. પછી સાતમું, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. પછી આઠમું, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ એટલે કે એનું વજન વધે છે. પછી આગળ નવમું છે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. પછી 10મું, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ ઉપર જમા થાય છે. ઋણ એટલે કે માઇનસ. પછી 11મું, પુલ બનાવવામાં વપરાતા લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. પછી 12મું, સોની સસ્તી ધાતુ પર ચાંદી અને સોનાનું પ્લેટિંગ કરે છે. તો જવાબ આવશે ચાંદી અને સોનાનું. પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે કે પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પણ ઉત્પન્ન કરે છે. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, પેટ્રોલ વિદ્યુતનું અવાહક છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલ ખનિજ ક્ષારો પાણીને વિદ્યુતનું અવાહક બનાવે છે. તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું, ક્રોમિયમ ચળકાટ ધરાવતી ધાતુ છે. તો જવાબ આવશે સાચું. પછી સાતમું, તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે સાચું. ચાલો તો અહીંયા તમારો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો અને વિડીયોની લિંક પણ શેર કરજો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહ્યો છે આપણી ચેનલ ડી સોલ્યુશન.